لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. صلى الله عليك يا رسول الله. صلى الله عليك يا أمير المؤمنين. صلى الله عليك يا فاطمة الزهراء سيدة نساء العالمين. صلى الله عليك يا حسن المجتبى. صلى الله عليك يا مولاي أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفان. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. السلام عليكم ورحمة الله وبركاته. હકીકતમાં 40ના દિવસે તરત મસાયબ પડાવવામાં આવતા હોય છે, પણ તે માટે કે આ આઝાદારી જે છે એની પાછળ સંદેશો પણ છે. અને મને અમારે એક ઉસ્તાદ શેખ મુસ્લિમ ભાણજી સોમાલિયાવાળા એક ફેરે તનામાં પોતે આશુરાના દિવસે, આશુરાના તો કંઈ બયાન ના હોય, ડિરેક્ટ મસાયબ હોય, પણ આશુરાના દિવસે એ થોડીક પહેલે નસીહતથી શરૂ કરે છે. અમને જરાક બીજી જાતનું લાગ્યું, પણ વિચાર કરતા, કેમ કે આવી હાજરી દરરોજ ના હોય, દિલ તત્પર છે, ઇન્શાલ્લાહ આપણે મસાહેબનો હક અદા કરશું. પણ જે અમુક જે સંદેશો છે, જે રૂહે આઝાદારી છે, આઝાદારી આ છે આપણે જે કરી રહ્યા છે. આઝાદારી એ છે કે જે બધે ઝિયારતમાં ગયા છે. આઝાદારી એ છે કે આપણે ઝિયારત પૈરા ઝિયારત અરબાઈન, જેની અંદરમાં આપણે કહીએ છીએ છેલ્લે જે શબ્દો છે એ ફક્ત એને જો આપણે યાદ કરીએ તો એ રૂહે આઝાદારી છે, જે આઝાદારીનો મેસાજ છે. ફમાકુમ માકુમ લા મા અદુવેકુમ, તમારી સાથમાં જ છે અમે, તમારી સાથમાં જ છે, અને હરગીઝ અમે તમારા દુશ્મનો સાથે નહીં હોય. કેમાં? પારોલમાં કે બધી વસ્તુમાં. જો દુશ્મન ઝાલિમ હોય તો અમે ઝાલિમ નહીં બનીએ, કેમ કે જુલમ કરવું હોય દુશ્મન, તમારા દુશ્મનનો ઓલો છે આદત છે, એ લોકોની સિફાતમાંથી છે. માકુમ, તમે મઝલૂમ છો અને મઝલૂમની ધ્યાન રાખવાવાળા છો, તો અમે પણ ઇન્શાલ્લાહ એવા જ બનશું. તો એક સંદેશો છે. હવે આ સંદેશાના અનુસંધાનમાં તે માટે કંઈક ફેરે હું બયાન કર્યો હતો, પણ જરાક જલ્દી વટાઈ ગયો. આજે મને એમ થાય છે કે ના, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી કોમને ભવિષ્ય માટે, આપણું આવેનિયર માટે. તે માટે કે આપણે આખો ભાસ હતો કે જે આઝાદારી છે મારિફતથી થવી જોઈએ, અને મારિફત માટે કોઈ સમજાવવાવાળા ખપે ને. અને આપણે જોઈ છે આપણે ફ્રાન્કોફોન બહુ ગરીબ છે, એટલે ગરીબલ ગોરબા એને પણ ગરીબ એટલે મિસ્કીન છે. આપણે ધીમીની છે, આપણે ખાલી હાથ છે આપણા. ક્યાં છે આપણા ફ્રાન્કોફોન આલિમો? ક્યાં છે? અને આપણે જો સ્પેસિફિકમાં આપણી કોમની વાત કરીએ, ક્યાં છે આપણી કોમમાંથી આલિમો કે તાલિબ ઇલ્મ? બહુ ઓછા છે, અને વખત ખરાબ થતો જાય છે. તમે સમજી જાશો, હું વધારે ઊંડાણમાં નથી જતો, પણ આજે સેઝુરના પ્રોબ્લેમ ને બધા ઘણા પ્રોબ્લેમ છે. એનાથી પણ વધારે છે કે જે એ લોકોનું જે ફોર્મેશન છે એ નહીં લીધા હોય તો એ લોકોને પણ રજા નહીં હોય મેમ્બર ઉપર બેસવાની. હવે બધું સખત થતું જાય છે. આપણે શું આપણી તૈયારી નહીં કરીએ કે આપણી કોમનું જે ભવિષ્ય છે, આપણે શું એવા જૈનને આપણે પૂછે ન કરીએ કે જે ઇલ્મ હાસિલ કરવા જાય. મદગસ્કર ખાતે
અમુક વર્ષ પહેલાં એ લોકો આ કર્યા. ભલે હું આજે કબૂલ કરું છું કે એ ટાઈમમાં અમે જરાક બહુ કોન્વેન્ક્યુ નહોતા એ સિસ્ટમમાં, પણ અમે જોઈ છે કે ના સાફે સોનેફે. એટલે અમે હું પોતે રેકોનેટર કરું છું કે ના એપ્રિસિએશનમાં મેં ભૂલ કરી હતી. ત્યાંની સંસ્થા જે છે એ લોકોએ શું કર્યું, એ લોકોએ કીધું કે જે ઇલમ હાસિલ કરવા જશે પછી જ્યાં જાય, ઈરાન જાય કે ઈરાક જાય, એ લોકો માટે અમે એક ઠેકાણે ભૂર્સ હતો એક ઠેકાણે, પણ જ્યારે એ લોકો ભણીને આવશે ત્યારે એક રકમ રાખશું એ લોકો માટે કે ઓમો એ લોકો મોહતાજ ના હોય, એ લોકોને હાથ લંબાવવાની જરૂર ના પડે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને એમ લાગે છે, હું આપણા જે આફ્રિકા ફેડરેશનના પ્રમુખ છે એના સાથે મારી વાત થઈ અને હું રજા વગર આ વાત કરું છું કે તમારે ત્યાં આપણે ત્યાં સંસ્થા છે, પણ મને લાગે છે કે આ વાત કોઈ એવું નહીં હોય કે આ વાતથી પૂર ના હોય, કે જરૂરી છે કે આપણે જે છે આપણા જૈન લોકોને પૂછે કરીએ. અને એ જૈન નહીં, કેમ કે આગળ એમ હતું પણ અલહમદુલિલ્લાહ હવે એમ નથી કે જ્યારે કાંઈ ના હોય ને રસ્તો પછી ચલો ને તમે જાઓ હૌઝામાં ભણો પછી બીજું કંઈ ના. જે હોશિયાર હોય ને આપણે એ લોકોને કોન્વેન્કર કરીએ, જેથી ઇન્શાલ્લાહ આપણે ત્યાં એવી કોમ્પિટન્સ આવે તાલિબી ઇલ્મ લોકોની કે જે લોકો ઇન્શાલ્લાહ આ જે મેસાજ છે ઇમામ હુસૈન અલૈહિ સલામનો એને એ લોકો આગળ વધારી શકે. તો આ બહુ જરૂરી છે. અને ઇન્શાલ્લાહ મારી માંગણી છે હોદ્દેદારોથી કે ખાસ એક કેસ ખોલવામાં આવે. આ લોકો જે છે જે જવાવાળા હોય ભલે ને માંગે ના, કેમ કે અમે એમાં પસાર થયા છે. જો અગર એ ટાઈમમાં આપણી પોતાની ટિકિટ, અમારી ટિકિટ જો અમને કાઢવી પડત તો વખતે અમે ના જઈ શક્યા હોત, પણ અમારી ટિકિટ ધોનાતેર લોકોએ દીધી, લોકોએ, તો આજે અલહમદુલિલ્લાહ આજે અમે અહીંયા છે. તો પૂરકો આપા આપણે પણ. અને ઇન્શાલ્લાહ જો અગર કેસ ખોલવામાં આવે, એટલે મારી માંગણી છે કે ખોલવામાં આવે અને એની અંદરમાં ઇન્શાલ્લાહ અમારા ફેમિલી તરફથી, અમારા તરફથી ઇન્શાલ્લાહ એક ફાળો અમે મંડાવશું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમે ઈરાન ભણ્યા છે, અરુષા ભણ્યા, ઈરાન ભણ્યા, પછી પાછા દેશમાં આવીને પૈણીને પાછા ગયા. અને અમારું પોતાનું કામ ચાલતું હતું ને અલહમદુલિલ્લાહ હમણાં પણ ચાલે છે કામ. ઓબ્લિજન નથી કે આપણે વેનકાચુર, હું અમારા જૈન લોકોને કહું છું કે ઓબ્લિજન નથી તમે વેનકાત તમે આમાં જ હોય ને જમાત હેઠળ હોય, કેમ કે આપણે ખોજાની એક મેન્ટાલિટી છે, આપણને જમાત હેઠળ રહેવું બહુ જરાક મહેનત પડે. અને je peux le comprendre, તમારી કોમમાંથી એક છો, je peux le comprendre. તો કંઈ વાંધો નથી, આપણે આપણું પોતાનું. અને મરુમુલ અસગરની નસીહત હતી અમારા માટે. અમે જ્યારે એવો વખત સંજોગ વટાણો હતો કે અમે જરાક ખસી ગયા હતા કોમથી, અમુક ગેરસમજૂતી હતી. હું તમને વાત કરું છું 97ની. અમે જેટલા તનાવમાં હતા બધાને બોલાવે છે, પોતે અશરો પડવા આવ્યા હતા, બોલાવીને એ શરૂ કરે છે ભોસની, કે પોતે પ્રમુખ હતા ઓટ ફેડરેશનના. અમે ભોસનીમાં આમ તબલીગ કરે છે, એટલે અમને પહેલે તબલીગનો રસ પહેલે પેદા કરાવે છે કે અમે આમ કરે છે. અમને એમ થયું કે કાશ અમે જો આમ કરતા હોત તો. પછી કહેવાય તમે તમારી કોમને તમે જોવો, તમારી કોમ માટે કંઈ કરો. અને પછી પોતે એનો એક્ઝામ્પલ દે છે કે હું જો ઓપ્ટિશિયન છો, હું એ કે કોઈ દિવસ જમાત હેઠળ કામ નથી કર્યું, હું એંધે પણ છું, એટલે મને જે કહેવું હોય હું કહી શકું છું. જો એ લોકો હેઠળ હોય જમાત, અને અલોર કે પોતે એક સંસ્થાના મોટા છે, જો કે આપણે એ લોકો હેઠળ હોય તો વખતે આપણે બધું ના કહી શકીએ. તો આ જે છે, અમે જ્યારે બીજી ફેરે ભણવા ગયા, અમે એક મોટા આયતુલ્લાહની વિઝિટમાં ગયા. તમને કહો છે અમે બેઠા, કાંઈ પૈસા માંગવા નહોતા ગયા, એની મુલાકાતે ગયા હતા. અમે જ્યારે જાય છે ત્યારે કવર કાઢી અને બધાને માશાલ્લાહ શાહરીઓ કહે, એટલે તમે તાલિબી ઇલ્મ છો એ અમને ઓળખતા હતા કે આ ખોજા છે ને, ખોજાને પૈસાની જરૂર ના હોય. અમે અમારા ખર્ચે ગયા હતા, એને એ ખબર કે અમે અમારા ખર્ચે ગયા હતા ને અમને પૈસાની જરૂર નથી. પણ એ કહે છે તમે તાલિબી ઇલ્મ છો, અમારી ફરજિયાત થાય છે કે અમે તમને સુતેનીર કરીએ. આના ઉપરથી મને લાગે છે તમે સમજી જશો કે જરૂરી નથી કે કોઈ જૈન આવે આપણી પાસે, મને તમે ટિકિટ આપો ને, ના, આપણને સમજવાનું છે. અને મેમ તમને કહો છે ને મસાઇલની અંદરમાં છે, આપણે મરજાની કિતાબમાં છે, જે સહેમે ઇમામ છે ને એનો પહેલો વપરાશ શું છે? તબલીગ છે.
અને તબલીગમાં સૌથી મૂળ વાત શું હોય, ભાત શું હોય કે આપણે તાલિબ ઇલ્મ, અને એ લોકો ઈરાનમાં એ જ છે. ઈરાનની ઈરાકમાં જ્યાં પણ તમે જાઓ, મેમ ઇન્ડિયાને બીજે ઠેકાણે જે તાલિબ ઇલ્મ હોય છે આપણા મરજાના બ્યુરોમાંથી લોકોને મળે છે, બુર્સ મળે છે, એ ક્યાંથી હોય? એ બધું સેમ ઇમામમાંથી હોય છે. અને તમે મોતાજ હોય કે ના હોય, તમારો હક બુર્સનો થાય છે. એ લોકોની પ્રિન્સિપ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજે વાત અમારે એમ હતી કે ઇન્શાલ્લાહ 20 મિનિટના મસાહેબ કે 25 મિનિટના, ઇન્શાલ્લાહ આપણે હક અદા કરશું મસાહેબ. 5-10 મિનિટ જે હું લઉં છું, હું તમારા પાસે ભીખ માંગુ છું કે એ મને તમે આપો, જેથી આપણે સંદેશો પેશ કરી શકીએ. બીજી વાત, એક ભાઈ જન સાથે વાત થઈ કે શેખ મને એક બધું અહીંયા ભ્યાં છે, પણ મને મદગસ્કાર માંકે થાય છે કે વાં આપણે કે ખિદમત કરી શકતા હોય માણસો, એટલે વતની હોય કે જે હોય હાજત લઈને આપણી પાસે આવે. અહીંયા અમને માંકે થઈ છે, અમને કંઈ કરવું છે. પણ ભાઈ સાચું છે તારું, પણ તને એમ લાગે છે કે રહીનીઓમાં બેઠા બેઠા આપણે નથી કરી શકતા? ત્યારે મેં કીધું, તને ખબર છે આપણે જે મોટી ઉંમરના છે બધા, એ લોકોને જરૂર છે કે આપણે એ લોકોની ધ્યાન રાખીએ. વખતે પૈસા બારામાં નહીં, પણ હું એમ સમજું છું કે આજે પ્રેકારીતે મેમ જે ભણે છે ને, બુર્સ મળે છે સરકાર પાસેથી, પણ પૂરા નથી પડતા. આજે des étudiants vivent dans la précarité. આ તો સમાચારમાં આપણે જોઈ છે. અને એ લોકો બિચારા મજબૂર, હું ફ્રાન્સની વાત કરું છું, એને મને નથી ખબર, એ લોકો મજબૂર હોય કે જ્યારે ના ઓલું સસ્તું બધું વેચાતું હોય એની વાટ જોઈ અને વાંઝાઈને પછી ઘણી ફેરે સારી ચીજ ના નીકળે. પ્રેકારીતે છે. શું આપણી જવાબદારી નથી બનતી? એટલે કંઈ જાજુ ના હોય, કંઈ 1000 યુરોની વાત નથી. વખતે une cinquantaine d'euros હોય, je sais pas par semaine કે par mois, મને નથી ખબર. પણ આ બધું છે, આપણે એમ ના સમજીએ parce que sécurité sociale છે તો બધા tout va bien, tout le monde est content. ના, ઘણા એવા છે કે જે લોકો, એ લોકોને જે મોyen છે એ લોકો પાસે નથી, એટલે en dessous de leur moyen એ લોકો જીવે છે, એ લોકોને જરૂરિયાત છે. તો પોસિબલ છે. પણ એક ચીજ છે, જ્યારે આપણે આપીએ ત્યારે આપણે એમ કે જો આ સદકો છો, તો ના, આપણે ગઈકાલની જે મજલિસ હતી, તમે એની જીંગીતેની ધ્યાન રાખો. ભલે ને સદકો કેમ ના હોય, તમને કંઈ જરૂરી નથી તમે એને કહો ચાચા, અદા, મામા, આ એક હદિયો છે તમારા માટે. અને આપણા ઇમામ શું કરતા હતા તમને ખબર છે? આપણા ચોથા ઇમામ અલૈહિ સલામ, એના એક કુઝેન હતા, એ બીજાને બોલતા હતા કે જો ને મારા કુઝેન મારી ધ્યાન નથી રાખતા. અલોર કે ચોથા ઇમામ અનોનિમમાં દર રાતના એના ઘરે ખાવાનું મૂકવા જતા હતા. એને નહોતી ખબર. જ્યારે ઇમામની શહાદત થઈ છે ત્યારે બંધ થઈ ગયું, ત્યારે એ કહે છે કે મારી ભૂલ હતી, મારો કુઝેન મારી ધ્યાન રાખતો હતો, પણ મન નહોતી ખબર. આપણે અનોનિમમાં એ મોકલાવી શકીએ છીએ. ઘણી ફેર આપણે કંઈક હોય, બાદ શા માટે અરબઈન માટે આપણે ખર્ચો કરવાને તૈયાર છે? એ જ ચીજ આપણે અરબઈનની નિયતથી આપણે કોન્ટિન્યુ કરે, પેરેનીઝે કરે આપણે એને. તો એ ભાઈને મેં કીધું, ભાઈ આપણા બુઝુર્ગ લોકો છે, એ લોકોને જરૂર છે આપણે એ લોકોની ધ્યાન રાખે. જો અગર એ લોકો અઠવાડિયામાં 1 ફેરે નીકળતા હોય તો આપણે એ લોકોને 3 ફેરે લઈ જઈએ, આપણે એ લોકોને ફરવા લઈ જાય, આપણે એ લોકોની સોરતી કરીએ. હા, એ કે શેખ આ વાત સાચી, બસ આપણે ઇન્શાલ્લાહ કંઈ કોશિશ કરશું. કંઈક મને નથી ખબર, તમે ભેગા થઈને કંઈક ઈદે ગોતો. હું એમ નથી કહેતો કે નથી થતું, થાય છે, પણ એને સરખી રીતના આપણે પેરેનીઝે કરીએ. પેરેનીઝ એટલે શું કે સ્ટ્રક્ચર હોય ને તો લે પર્સન પાસ, પણ એ જે છે જેમ જમાતનું સ્ટ્રક્ચર છે એમ પ્રમુખ જાય, વડીલો જે આગલા હતા બધા આજે નથી લોકો, પણ જે લોકો સ્ટ્રક્ચર મૂકી ગયા એ ચાલે છે. તો એ પ્રમાણે આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે કોશિશ કરીએ. થાય છે, પણ વખતે એને આપણે વધારે અમેલ્યોરે કરવાનું છે. અને મને જરાક અજબ જેવી વાત એ લાગી કે તમને કહું છે ને જ્યારે કાંઈ કરવાનું ના હોય, અમુક હોય એ લોકો એ સોંતરામાં એ રેન્યો તો કે શેકી કે એમાં કાંઈ કરવાનું ના હોય એટલે જે કોમન્સે ડિપ્રેશન, કેમ કે કાંઈ કરવાનું નથી. બસ voilà le problème.
એમ સમજે છે કે મને કાંઈ કરવાનું નથી. અને બાજુમાં ઘણા એવા છે કે જેને જરૂર છે, પૈસાની જરૂર નથી, હાજરીની જરૂર છે. તમને કહો છે આપણી મોટી ઉંમરના લોકો હોય, અમે પસાર થયા છે એમાં, એ લોકોની ખૂબી હું કહું છું, એ લોકોની ખૂબી છે. બીજા એને પ્રોબ્લેમ સમજે છે, આપણે જૈન લોકો પ્રોબ્લેમ સમજે. એ લોકોને જે હોય ને દિલમાં વાત, એટલે ઇલ એમ પાર્લે, ઇલ એમ dialogue. તો તમે જાઓ, તમે અડધી કલાક દો, જે અડધી કલાક તમે ઈબાદત કરશો એના કરતાં તમને એમાં વધારે સવાબ મળશે. કે તમે બેસો અને એક ચીજ હું તમને કહી દઉં, એ લોકો એ જ વાત પાછી કરશે તમને. બસ એ લોકોને આશ છે, એ લોકોને આશ છે, કાં ભૂલી ગયા હોય કાં બસ છે કોલું છે, એ લોકો બસ એમ થાય કે અમે કંઈક વાત કરીએ. વાંધો નહીં, આપણે એક ઈબાદત સમજીને એ લોકોને સાંભળીએ, સમજીએ, અને આપણે આમેલિયોરે કરી શકીએ છીએ. આપણે એ લોકોને પૂછીએ, જો એ જ વાત કરતા હોય તો બીજી વાત કઢાવવા માટે આપણે એ લોકોને પૂછીએ કે બાપા, ચાચા, અદા, મામા, જે પણ હોય, આપણે એ લોકોને કહે કે આના બારામાં કેમ હતું, તો એ નીકળશે એ લોકોના યાદમાંથી. એટલે એ જે અંદરમાં છે એ પાછું નીકળશે. તો આપણે કોશિશ કરીએ, આપણા જે વડીલ લોકો છે, મા હોય કે બાપ હોય, એટલે મરદ હોય કે ઓરત હોય, એ લોકોને જરૂર છે કે આપણે એ લોકો માટે ટાઈમ આપીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક છેલ્લી વાત અને ઇન્શાલ્લાહ આપણે મસાહેબ તરફ આવીએ છીએ. એક વડીલ સાથે વાત થઈ. આ જે વાત હું કરું છું એ મારા પ્રોગ્રામમાં હતું કે હું બયાન કરું, મારા મજલિસમાં પણ ઘણી ફેરે મોકો ના મળે તો રહી જાય. તો એ મને કહે છે કે શેખી કે મારી જિંદગીમાં સુધારો આવ્યો, પારમી લે રેઝો. આપણે કે બહુ જાજી મજલિસોને સાંભળતા હોય છે અને ઘણી ફેર વાતે કે કેમ અસર ન થતું. પારમી લે રેઝો કેમ અસર નથી થતું તમને કહો છે. અને vraiment મુદ્દાની વાત છે, એટલે vraiment આશા પ્લાસ વાત છે. એ કે આગળ કે જ્યારે આપણે મજલિસ, હું એટલે એની વાત કરીશ પોતે, હું જ્યારે મજલિસ સાંભળતો હતો ત્યારે આપણા મગજમાં શું હોય, આ બીજા લોકો માટે છે, મારા માટે નથી, હું તો માશાલ્લાહ છું. તમે ગરીબોની ધ્યાન રાખો, એટલે તમે ગરીબોની ધ્યાન નથી રાખતા, એટલે એમ થાય કે ના આ તો ઓને લાગુ પડે છે, મને તો કંઈ લાગુ પડતું જ નથી. ખરાબ વાત હોય મને તો કંઈ લાગુ પડતું જ નથી, અને સારી વાતમાં મને એમ છે કે સૌથી શોમ્પ્યો હું છું. બસ એ પ્રોબ્લેમ છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે તમને કહો છે ને મગજમાં હોય કે ઇન્શાલ્લાહ એક દિવસ આપણે આવશે, મજલિસ પર આવશું, તો કાંઈક એવા સારા સારા કિસ્સા હોય કે કાંઈક એવી હદીસ હોય, ઓમ્પ્રુને નોટ એ નિયતથી કે આપણે બયાન કરવામાં કામ આવશે. એટલે on voyait pas pour nous-mêmes પહેલે, કે પહેલે આ મને લાગુ પડે છે. પહેલે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં જ્યારે ઇસ્લામની શરૂઆત થઈ, યા દે અસહાબ, એવા અસહાબો હતા, કુરાનની આયત નાઝિલ થઈ ને, એ કુરાનની આયત નાઝિલ થઈ, તમે જેમ કે ઇન્ફાક કરો, તમે કંઈક આપો, હજી આયત પૂરી ના થઈ એ લોકો નીકળીને જાય. પૂછે ભાઈ તમે ક્યાં ગયા, અડધી વાતમાં તમે નીકળી ગયા, શું કે તમને ના ગમી વાત? તો કે ના ઓ કોન્ટ્રેર, અમને એમ થયું કે પહેલે આ પહેલો ભાગ અમે પહેલા અપ્લિકે કરી આવે, પછી પાછા આવે ને કે હવે કેમ છે સ્વિચ. એટલે on doit se sentir concerné. હું મારી વાત નથી કરતો, જે પણ મજલિસ અહીંયા આપણે સાંભળીએ, પહેલું મગજમાં આપણે રાખીએ કે સામે concerne à moi, સામે parle à moi. અને કુરાનની આયત પણ એમ જ છે. ઘણા એવા હોય છે કે લોકો દરરોજ, ઘણા તો કહે છે ને કુરાન ઇસ્તેખારા માટે હોય, એ મૂકી દો તમે, ઇસ્તેખારું બધું છે ને એ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇસ્તેખારાનું કોંત્ર નથી, રિવાયતોમાં છે, પણ il faut pas en faire trop. પછી વાતમાં મારા અલા હતા ને એક મોટા આયતુલ્લા કહે કે તમે મેટ્રોમાં ગરવા માટે જો ઇસ્તેખારો જોતો હોય તો મેટ્રો તો આવેલો જ તમને મૂકીને. હા, તો આપણે જે છે કુરાન ઇસ્તેખારામાં આપણે વખતે હોય, પણ ના, અમુક એવા છે કે દરરોજ કુરાનને ખોલે અને જે આયત નીકળે એમ સમજે કે આ મેસાજ ખુદા આજે આ મેસાજ આ મારા માટે, આજનો મેસાજ આ છે. તમે ખોલો કુરાન, એનો ટ્રાડ્યુક્શન વાંચો તો આપણને ઇન્શાલ્લાહ જે છે આ મેલ્યોરે થશું. કુરાન શું કહે છે? ઇન્નલ્લાહ લા યુગય્યિરુ મા બિકૌમિન હત્તા યુગય્યિરુ મા
બેઅનફુસિહિમ, ખુદા એક કોમને નથી બદલાવતો જ્યાં સુધી કે એ લોકો પોતે પોતે પહેલે ન બદલાવે. તમને મૌલાના નહીં બદલાવી શકે, તમે ખુદ તમને બદલાવશો તો જ થશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે બસ દુઆ કરીએ કે ખુદાવંદે કરીમ આપણી આઝાદારીને કબૂલ કરે, હંમેશા આપણને સીધા રસ્તામાં બાકી રાખે, જે અહેલ-બેતની મોહબ્બત છે આપણા દિલમાં હંમેશા એને કાયમ રાખે, અને જે આઝાદારીના મકસદ છે, જે એની રૂહ છે, એને હાંસિલ ઓર વધારે હાંસિલ કરવાને આપણને નેક તોફીક આપે. આપણને આપણા આંસુને કબૂલ કરે, અને જેઓના આંસુ જરાક તકલીફથી આવતા હોય, ખુદા એ લોકોના દિલને ઓર વધારે નરમ કરે, એ લોકોની આંખને આંસુથી, અહેલ-બેતના ગમમાં આંસુથી નૂરાની કરે. અને સૌથી મોટી જે દુઆ છે, મોટી દુઆ આપણે કરીએ એની પહેલાં આપણે જેટલા પણ ઝાયરીન છે, આપણે દુઆ કરીએ કે એ લોકો સહી સલામત વતને આવી જાય. અને સૌથી મોટી દુઆ, બલકે એની પહેલાં જ એક દુઆ કરું કે આપણા મરહુમીન જે છે ખુદાવંદે કરીમ આ દિવસના બરકતથી હરેકને, એ લોકો તો ઇન્શાલ્લાહ ખુદાની રહેમતમાં હશે, પણ ખુદા એ લોકોના દરજ્જાને બુલંદ કરે. બીમારોને ખુદા શફાએ કામિલો આજીલ અતા કરે. જેટલા પણ અહીંયા હાજર છે હરેકને ખુદા સલામત રાખે, જાયઝ મુરાદોને ખુદા પૂરી ફરમાવે. અને મોટામાં મોટી દુઆ, ઝમાનાના ઇમામનું ઝુહૂર જલ્દ અને જલ્દ ફરમાવે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જ્યારે અરબઈનની વાત થતી હોય ત્યારે જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અલ અંસારીની વાત થઈ. તમે જે બાકીની દેબા થતી હોય એને ભૂલી જાઓ. રિવાયતોમાં છે ઇન્શાઅલ્લાહ એ પ્રમાણે જ હશે. એ પછી આપણે જમાનાના ઇમામ આવશે એને આપણે પૂછી જોશું કે વ્રેમાં એમ હતું, પણ હાલમાં મોતબર કિતાબોમાં મળે છે. જ્યારે અરબઈનનો દિવસ આવે છે, બે મોટા વાક્યા બને છે. ત્યારે શું છે? એક તો જનાબે જાબિર અલૈહિસ્સલામ એના ગુલામ સાથે ઝિયારતમાં આવે છે, અને એ જ દિવસે લૂંટાયેલો કાફલો પાછો કરબલા આવે છે. અઝાદારો, જનાબે જાબિર એના ગુલામ સાથે છે. આપણે હંમેશા સાંભળતા હોય છે કે પોતે એની આંખનું નૂર ચાલ્યું ગયું હતું, પણ ઘણા આલિમો કહે છે કે ના, એમ નહોતું. કેમ કે એના પછી 5મા ઇમામની મુલાકાત થઈ છે. પોતે 5મા ઇમામ નાની ઉંમરના હતા, એને ઓળખે છે ને એને સલામ પણ આપે છે રસૂલના. કેમ કે રસૂલે કીધું હતું કે મારે એક જાનશીન સાથે તમારી મુલાકાત થશે, મારા સલામ એને આપજો તમે. તો પોતે આંધળા ન હતા, પણ હું તમને સમજાવીશ કે કેમ એના ગુલામને પોતે કહે છે કે મને કબર સુધી લઈ જા. અઝાદારો, જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અલ અંસારી જ્યારે એ તૈયારી થઈ જાય છે, એમાં હું આવતો નથી. પછી એના ગુલામને કહે છે કે અહીં અતિયા, એનું નામ અતિયા હતું, કે મારો હાથ પકડી અને મારા મૌલાના કબર સુધી મને લઈ જા. એવું લાગે છે કે જનાબે જાબિર એટલા શોકે હતા કે એના આંખમાં અંધાર આવી જાય છે. અઝાદારો, ત્યારે જનાબે જાબિરના ગુલામ એનો હાથ પકડીને કબર સુધી લઈ જાય છે. અરે કબરને વળગે છે, અને પછી કહે છે, જનાબે જાબિર 3 ફેરે કહે છે યા હુસૈન. મારા સાથે તમે બોલો, યા હુસૈન, યા હુસૈન, હબીબી યા હુસૈન, અહીં મારા પ્યારા હુસૈન, તમે કેમ મને જવાબ નથી આપતા? અઝાદારો, અરે જનાબે જાબિર અલૈહિસ્સલામ એટલું ગમ કરે છે કે જનાબે જાબિરને ઘશ આવી જાય છે. અઝાદારો, હજી તો આ મંજર છે. અમુક સમય પછી જનાબે અતિયાજી છે, જનાબે જાબિરના ગુલામજી છે, એને દૂરથી એવું લાગે છે કે કોઈ આવી રહ્યું છે. ત્યારે પોતે જાબિરને કહે છે કે આય મૌલા,
મૌલા એવું લાગે છે કે કોઈ આવી રહ્યું હોય. ત્યારે જાબીર એને કહે છે, જા તપાસ કર કોણ આવી રહ્યું છે. તે ગુલામ આગળ વધે છે. અરે અઝાદારો, અરે શું જોઈ છે તે ગુલામ? અરે કાફલો આવી રહ્યો છે. અરે એ લોકો કાળા કપડામાં હતા. જે મહેમિલો હતી તેમાં કાળા પડદા હતા. જલ્દી જલ્દી આવે છે. જાબીર મૌલા, અરે કાફલો આવી રહ્યો છે. અરે એવું લાગે છે કે એવા લોકો છે કે જે આ ગમમાં શરીક છે, એટલે કે જેઓના શહીદો અહીંયા છે. અરે અઝાદારો, જાબીર સમજી જાય છે હોય ના હોય અરે ચોથા ઇમામ હશે. અરે કે છે ના ગુલામને, અરે મારા હાથ પકડીને મને લઈ જા. અરે જનાબે જાબીર સહાબીએ રસૂલ અરે ઇસ્તેકબાલ માટે અરે તે કાફલા તરફ જાય છે. અરે ચોથા ઇમામ સાથે મુલાકાત થાય છે. તમને ખબર છે ચોથા ઇમામ કોણ છે? કરબલાથી કુફા, કુફાથી શામ અને શામથી કરબલા સુધી આવ્યા. કોઈ મોટું માણસ એવું ના મળ્યું એને કે જેના પાસે એનું દુઃખ પોતે બયાન કરે. એ છે ચોથા ઇમામ અલૈહિસ્સલામ. આજે સહાબી રસૂલ ભેગા થાય છે. એવા સહાબી કે જે અહલે બેતથી મોહબ્બત રાખે છે, એક માવતર તરીકે હતા. અરે જાબીર સાથે ચોથા ઇમામ અરે ગલે લગાડીને કહે છે, એ જાબીર, એ મારા નાના ના સહાબી, હા હુના કોતેલાત રિજાલોના. એ જાબીર, અહીંયા અમારા મરદોને અરે શહીદ કરવામાં આવ્યા. વઝોબેહા અતફાલોના. એ જાબીર, અરે અમારા બચ્ચાઓને જબે કરવામાં આવ્યા. મને નથી ખબર, અરે અલી-અસગરને તો જબે કરવામાં આવ્યા, પણ બીજું કોણ બચ્ચું હોય? કેમ કે ઇમામ પ્લુરિયલમાં બોલે છે, અમારા બચ્ચાઓને. મને નથી ખબર બીજા કોણ બચ્ચા જબે થયા હોય. ત્યારે પછી ચોથા ઇમામ કહે છે, એ જાબીર, હા હોના સુબિયત નિસાઓના. અરે આ એવી જગ્યા છે, અરે મા બહેનો, અમારી મા બહેનોને અસીર કરવામાં. અજરકુમ અલ્લાહ. ખુદા કોઈ ગમ ના આપે આપણને સિવાય ગમે મજલૂમે કરબલા. અરે આજે પુરુષો આપવાનો દિવસ છે. કેને પુરુષો આપે? અરે આપણા જમાનાના ઇમામને પુરુષો આપીએ, રસૂલે ખુદાને પુરુષો આપીએ, અલીએ મુર્તુઝાને પુરુષો આપીએ, અરે મા ફાતેમાને પુરુષો આપીએ, હસને મુજતબાને પુરુષો આપીએ, અને ખાસ કરી સૈયદે સજ્જાદને પુરુષો આપીએ. એમ લખીએ આપણે કે આપણે પણ જાબીર સાથે છે. જો આપણે સાથે હોત તો શું કહેતા આપણે? મૌલા, અરે અમારો પુરુષો તમે સ્વીકારો. અઝાદારો, ઇમામ આગળ વધારે છે એની વાતને. અહીં જાબીર, અહીંયા અમારી મા બહેનોને અસીર કરવામાં આવ્યા. અને પછી કહે છે, એ જાબીર, હા હોના ઓ હરકત ખિયામોના. એ જાબીર, અમારા ખૈમાઓને અરે અહીંયા બારવામાં આવ્યા. એના પછી મને નથી ખબર, કિતાબોમાં નથી લખેલું, પણ જરૂર આપણા ઇમામ અરે શામની મુસીબત પણ બયાન કર્યા છે. એ જાબીર, અરે અમોને અરે કાફરની જેમ લઈ જવામાં આવ્યા હતા. અરે અમોને ગુલામ, અમારી બીબીઓને કનીઝ તરીકે અરે પેશ કરવામાં આવ્યા હતા. અઝાદારો અરે એકબીજા ઘરે લગાડી એટલું રોય છે, એટલું રોય છે. પછી અરે જાબીર સમજી જાય છે આ બૈરાઓ આવશે અને પેલી ફેરે કરબલા આવે છે, એ લોકોની શું હાલત થશે. જનાબે જાબીર દૂર ખસી જાય છે. અઝાદારો, અરે આ કરબલા છે. હાય કરબલા, હાય કરબલા. તમને કહે છે કરબલા શું છે? આપણે જ્યારે ઝિયારતમાં જાય, કરબલા દૂરથી દેખાય, અરે આપણા આંખમાં આંસુ આવી જાય છે.
હું ન્યાયથી તમને પૂછું છું, અરે દિલમાં હાથ રાખીને મને જવાબ આપો. જો આપણા દિલ ગમગીન થઈ જાય, અરે કરબલાને જોઈને અરે આંખમાં આંસુ આવી જાય, બલકે અમુક તો ચીસ પાડતા હોય છે ને કહેતા હોય છે, યા હુસૈન, મને ન્યાયથી જવાબ આપો. અરે જનાબે જૈનબ, જનાબે ઉમ્મે કુલસુમ અને બીબીઓની શું હાલત નહીં થઈ હોય. અઝાદારો, અરે આપણે દિલ ખોલીને આજે રોઈ લે કે એને ખબર છે આવતો વર્ષ નસીબ થાય કે કેમ. અઝાદારો, અરે જનાબે જૈનબ આગળ વધે છે. અરે જેમ જાબીર એના ગુલામને કીધું, અરે મને લઈ જા, એ જ પ્રમાણે જનાબે જૈનબ અરે સૈયદે સજ્જાદને કહે છે કે આઈ બેટા, અરે મારો હાથ પકડ અને મને અરે અબ અબ્દુલ્લાની કબર સુધી લઈ જા. મને નથી ખબર પણ હું એક ચીજ સમજી શકું છું, અરે જનાબે જૈનબને એમ થયું હશે કે હું નહીં ખમી શકું, હું નહીં સહન કરી શકું, સહારો માંગે છે. અરે ચોથા ઇમામ અરે જનાબે જૈનબને ત્યાં સુધી લઈ જાય છે, અરે કબરને વળગી અને કહે છે, ભૈયા હુસૈન, ભૈયા હુસૈન. અરે જૈનબ અસીરીમાંથી પાછી આવી ગઈ. ભૈયા હુસૈન, માં જાયા હુસૈન, અરે નાના નાના યતીમ બચ્ચાઓને લઈને આવી છે, પણ ભૈયા હું માફી માંગુ છું. ભૈયા હું માફી માંગુ છું. જે અમાનત તમે મને સોંપ્યા હતા, અરે અમાનતને અમાનતને હું પાછી નથી લાવી શકી. અરે તે અમાનત અરે જિંદાને શામમાં. અઝાદારો, અરે બધી બીબીઓ, અરે બીબીઓ ચોથા ઇમામને વળગી લે છે અને એ લોકો બહુ રોય છે. પછી એક એક પૂછે છે ચોથા ઇમામને, સૈયદે સજ્જાદ, અરે મારા દીકરા ને ક્યાં તમે દફન કર્યા છો? કેમ કે બહુ કંઈ ખબર નહોતી પડતી. ત્યારે ચોથા ઇમામ કહે છે કે આને હું અહીંયા દફન કર્યો છું, આ લોકો અહીંયા દફન થયેલા છે. એમાં એક માં, ખુદા બધી માની ગોદ સલામત રાખે, અને જેની ગોદ ખાલી હોય ખુદા એ લોકોની ગોદને અલી અસગરના સદકામાં ભરી આપે. અઝાદારો, અરે એક માં સૈયદે સજ્જાદને પૂછે છે, બેટા મારા અસગરની કબર ક્યાં છે? હાય, અરે એક દિલ ખપે જવાબ દેવા માટે. માં પૂછી રહી છે, માં પૂછી રહી છે. અઝાદારો, ત્યારે ચોથા ઇમામ અરે ઈશારો કરે છે, આજે મૌલાઈ હુસૈનની કબર છે, અરે હુસૈનની છાતીમાં, હુસૈનની છાતીમાં હું નાના અસગરને દફન કર્યો છું. અઝાદારો, બસ એક છેલ્લી રિવાયત અને આપણે જે પુરુષો છે અરે એને તમામ કરીએ. અઝાદારો, 3 દિવસ સુધી લોકો રોકાય છે. સૈયદે સજ્જાદને એમ થાય છે જો વધારે રોકાશું આ બૈરાઓની જાન, આ બીબીઓની જાન ચાલી જશે. અઝાદારો, અરે હુકમ કરે છે ચાલો આપણને હવે કરબલા છોડીને મદીના જવાનું છે. જ્યારે કરબલા મૂકીને આપણને જ્યારે મૂકીને જવાનું હોય, કેટલા આપણે નિરાશ થઈ જતા હોય છે. દૂરથી આપણે કહે છે, મૌલા અમારા છેલ્લા સલામ, મૌલા એવું કરો કે મેં પાછા તમારી જ્યારતે આવે. અઝાદારો, અરે જ્યારે તે લૂંટાયેલો કાફલો 3 દિવસ પછી અરે જ્યારે રવાના થાય છે, ત્યારે એ જ બીબીનો બનાવ પાછો બને છે જે બીબીનો બનાવ શામમાં બન્યો હતો. અરે બધાય તૈયાર થાય છે, એક બીબી નથી દેખાતા.
જનાબે રબાબ અરે ગોતવામાં આવે છે ત્યારે જોઈ છે અરે જનાબે રબાબ અરે અસગરની ઇમામ હુસૈનની કબર અસગરની કબરને લીપટીને અરે રોઈ રહ્યા છે. માં અરે ચાલો જવાનો વખત આવી ગયો છે. તમને ખબર છે જનાબે રબાબ શું જવાબ આપે છે? અરે મારી કમાણી જે છે એ તો હવે બાકી નથી. એક શામ છે, એક અહીંયા છે, તમે જાઓ. અરે રબાબ અહીંયા પણ એને સમજાવવામાં આવે છે અને સૈયદ સજ્જાદ એને પણ લઈ જાય છે. યા હુસૈન યા